પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાના પ્રવાસે જવા રવાના. પ્રસ્થાન પૂર્વે વક્તવ્યમાં કહ્યું, આ પ્રવાસ યુરોપ અને G7 દેશો સાથેના સંબંધોને કરશે વધુ મજબૂત. ઐતિહાસિક પ્રવાસને પગલે દ્વિપક્ષીય સંબંધોને મળશે નવી ગતિ. જનસંખ્યામાં ફેરફાર અને ઘૂસણખોરી મામલે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક. ગૃહમંત્રીના નિર્દેશ, જનસંખ્યામાં પરિવર્તન મુદ્દે અભ્યાસ કરી અહેવાલ સોંપે સમિતિ. ઉચ્ચસ્તરીય સમિતિને સરહદી વિસ્તારોની મુલાકાત લેવા આદેશ. ઇન્દોરમાં બ્રિક્સ કૃષિમંત્રીઓની 16મી બેઠકમાં પારસ્પરિક સહયોગને મળી નવી દિશા. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ ક્ષેત્રને સુદૃઢ સમાવેશી બનાવવા વ્યક્ત કરી ભારતની પ્રતિબદ્ધતા. બ્રિક્સ દેશોની સહમતિથી ઇન્દોર ડિક્લેરેશન પણ જાહેર. આસામના જોરહાટમાં ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત. વાયુસેનાના 5 જવાનો શહીદ. દુર્ઘટનાની તપાસ માટે કોડ ઓફ ઇન્ક્વાયરીના આદેશ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વ્યક્ત કર્યું દુઃખ. ગુજરાતની ટેકનોલોજી ઇકોસિસ્ટમમાં ઉમેરાયું મહત્વપૂર્ણ સીમાચિહ્ન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં હેક્સાવેર ટેકનોલોજીઝના નવા ડિલિવરી સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડેટા એનાલિટિક્સ ક્ષેત્રે રોજગારીનું થશે સર્જન. સુરત પોલીસનું ઓપરેશન ટ્રેપ સફળ. 100 દિવસમાં ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા 243 આરોપીઓ કાયદાના સંકજામાં. 7 ઇનામી આરોપી પણ સામેલ. શહેર પોલીસે કહ્યું, કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા આ પ્રકારના અભિયાનો ચાલુ રહેશે. અને 3 વન ડે મેચોની સિરીઝની પ્રથમ વન ડે મેચમાં અફઘાનિસ્તાને ભારતને આપ્યો 195 રનનો લક્ષ્યાંક. ગુરબાઝની તોફાની સદી છતાં અફઘાનિસ્તાન 194 રનમાં સમેટાયું. વરસાદના કારણે 25-25 ઓવરની મેચ. ડેબ્યુ મેચમાં હર્ષ ગુરનુરે ઝડપી 3 વિકેટ.